ઘણી બધી વખતે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને એવું બોલતા સાંભળ્યા હશે કે પગ તો ધ્રુજશે જ આરોપીઓના, વરઘોડા તો નીકળશે જ, પણ પોલીસના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે થોભી જજો. જો તમે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કીધું કરી રહ્યા છો તો તમારા વિરુદ્ધ હવે કાર્યવાહી થશે. આ કાર્યવાહી આજે જે ડીજીપી છે KLN રાવ તેમના દ્વારા એક પત્ર લખીને પોલીસને કહેવામાં આવ્યું છે અને પોલીસને કહેવામાં આવ્યું છે કે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસના કામે અલગ અલગ જગ્યાએ લઈ જવા અંગે સાવચેતી રાખવા બાબતે આ પ્રકારનો એક આખો પત્ર લખવામાં આવ્યો છે અને જેની અંદર સુપ્રીમ કોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના દ્વારા DK બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ રાજ્યના કામે 1996માં આવેલું જે જજમેન્ટ હતું અને એ જજમેન્ટ કોનું હતું તો 2018માં એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. આ પિટિશન ફાઇલ કરી હતી ભૌતિક વિજયભાઈ ભટ્ટ જે મહેસાણાના છે તેમના દ્વારા આ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને એ પિટિશન તેમને ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી અને ગુજરાત રાજ્યના કામે આરોપીઓને હથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઈ જઈ સરઘસ કાઢવા બાબતે તથા જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના આ સંદર્ભમાં કાર્યવાહી પદ્ધતિ યોગ્ય ન હોય એ અંગે સ્પષ્ટ સૂચનો ડીજીપી કચેરી દ્વારા હુકમ કરવામાં આવેલા છે. આ પ્રકારનું ડીજીપી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને પોલીસ અધિકારીઓને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે અને સાથે સાથે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે ઘણી બધી વખતે આપણે જોતા હોઈએ છીએ કે આરોપી જ્યારે પકડાય છે ત્યારે પોલીસ એવું કહેતી હોય છે કે એ લોકો જે આરોપી છે એ આરોપીનો ડર જનતામાંથી ભાંગી જાય તેટલા માટે થઈ અને તેમને દોરડા બાંધી તેમને હથકડી પહેરાવી અને તેમને લઈને આવવામાં આવે છે અને જેને રિકન્સ્ટ્રક્શનનું નામ આપવામાં આવે છે. એટલે કે ફરીથી એક આખું ઘટનાક્રમ કઈ રીતે ઉદ્ભવે તે કરવામાં આવે છે. જ્યારે છેડતીના કેસમાં પણ સુરતમાં આપણને જોવા મળ્યું હતું કે કઈ રીતે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હવે છેડતીના કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કઈ રીતે હોય તો હવે એ તો પોલીસ જ જાણે કારણ કે આખો ઘટનાક્રમ જ્યારે ઘટે છે ત્યારે ખૂબ લોકોના ટોળા ભેગા થતા હોય છે. પોલીસ જાહેરમાં જે આરોપી હોય છે તેને મારતી હોય છે પણ એટલું ચોક્કસથી પોલીસે પણ અહીંયા સાવધાની રાખવી જોઈએ કે આરોપી છે હજી એ ગુનેગાર પુરવાર નથી થયા. જે માથા ભારે તત્વો છે તેમને જાહેરમાં મારવામાં આવે અથવા બિફોર આફ્ટરની રીલ બનાવવામાં આવે આ બધી વસ્તુ સામે હવે કાર્યવાહી થઈ શકશે.